નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોમાં આપ સૌનું અભિવાદન છે. મિત્રો, આપ સૌ મારા વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણે આપણી આ ચેનલ ઉપર કાયદાની વાતો તો કરશું જ, પણ સાથે સાથે જો ક્યાંય ભ્રષ્ટાચાર થતો હોય તો એને પણ આપણે ઉજાગર કરશું. આજે આપણે જે વિડીયોમાં જે માહિતી લેવા જઈ રહ્યા છીએ એ એક ભ્રષ્ટાચારને ઉજાગર કરતી માહિતીનો વિડીયો છે. મિત્રો, એટલે અંત સુધી આ વિડીયો સાથે જોડાયેલા રહેશો, જેથી કરીને આ ભ્રષ્ટાચાર ક્યાં અને કેવી રીતે થયો છે એની માહિતી છે આપ સુધી મળી રહે. મિત્રો, જે મિત્રો પ્રથમ વખત આજે મારી ચેનલ ઉપર આવ્યા છે એને નમ્ર વિનંતી કે મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂર કરે. અને જો તમે FB પેજ ઉપર હો અથવા તો ફેસબુક ઉપર હો તો મારા FB પેજ લીગલ ટોક વિથ સંજય પંડિતને ફોલો કરવાનું ચૂકશો નહીં, જેથી કરીને સમયાંતરે આવા જે કંઈ પણ કાયદાને લગતા કે ભ્રષ્ટાચારને લગતા વિડીયો પ્રસારિત કરવામાં આવે એના નોટિફિકેશન છે આપને સમયસર મળતા રહે. મિત્રો, આપણે જોયું હશે કે ગમે ત્યાં કોઈ ગેરકાયદેસર બાંધકામ હોય તો આપણા જે કોર્પોરેશનના અધિકારીઓ છે અથવા તો સરકારી અધિકારીઓ છે આવા ગેરકાયદેસર બાંધકામ છે એ તરત છે એ તોડી પાડતા હોય છે. આપણે ઘણી વખત છાપામાં પણ જોઈએ છીએ કેટલાય ગરીબ માણસોના ઝૂંપડા તોડી નાખવામાં આવે છે. અને હમણાં તો આ ડિમોલેશનની બધી ડ્રાઈવ ચાલે છે, એમાં કેટલાય લોકોના જેને કહેવાય ઘરબાર છે, કોમર્શિયલ બાંધકામો છે એ કોર્પોરેશન દ્વારા, નગરપાલિકા દ્વારા કે મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવે છે. આવી જ એક ઘટના છે રાજકોટની અમારી સામે આવી છે. એટલે આ વિડીયો છે આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કે જે નાના અને ગરીબ વર્ગના લોકો હોય છે એનું ડિમોલિશન કરવા છે એ જેને કહેવાય કે સરકારી અધિકારીઓ છે કે કોર્પોરેશનના અધિકારીઓ છે એ તાત્કાલિક દોડી જતા હોય છે. પરંતુ માલેતુજાર લોકો હોય, મોટા બિલ્ડર હોય અને એ લોકોના જો ગેરકાયદેસર બાંધકામ હોય તો એને ઊની આંચ પણ આવતી નથી. એ સત્ય ઉજાગર કરતો આ વિડીયો છે. મિત્રો, જે લોકો રાજકોટ શહેરમાં રહે છે એમને ખ્યાલ જ હશે કે માધવપર ચોકડી છે એ રાજકોટનો ખૂબ જ ફેમસ વિસ્તાર છે અને આ 24 કલાક અવર જવરવાળો વિસ્તાર છે. આ માધાપર ચોકડી ઉપર તમે જો પસાર થઈ આવશો તો ખૂણા ઉપર એક કાચનું હાઈરાઇઝ બિલ્ડિંગ છે. આપ સ્ક્રીન ઉપર અત્યારે બિલ્ડિંગનો ફોટો પણ રિફ્લેક્ટ થાય છે, આપ જોઈ શકો છો. આ જે બિલ્ડિંગ છે, જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે, એના બાંધકામમાં ઘણી બધી જેને કહેવાય કે ગેરકાયદેસરતા આચરવામાં આવી છે. આવી ફરિયાદ છે એ રાજકોટના એક જાગૃત નાગરિક સંજયભાઈ લાખાણીએ અને કુશદત્ત રાવલે, આ જાગૃત બંને નાગરિકોએ કોર્પોરેશનમાં આ અંગે ફરિયાદ આપી છે અને કેટલી બધી ગેરકાયદેસરતા આચરવામાં આવી છે એ અંગેની પણ વિગતો છે એ એને પોતાની ફરિયાદમાં જણાવી છે. અને રાજકોટ કોર્પોરેશનની ટીપી શાખા પણ જાણે છે કે આ બધી ગેરકાયદેસરતા છે આ બિલ્ડિંગના બાંધકામમાં આચરવામાં આવી છે. પરંતુ આજ દિવસ સુધી આ બિલ્ડિંગમાં કોઈ પણ પ્રકારનું ડિમોલિશનની કાર્યવાહી થઈ નથી. કોઈ પણ પ્રકારનું જેને કહેવાય કે કમ્પ્લીશન છે એ આપવામાં આવ્યું નથી. આખા બિલ્ડિંગનું કમ્પ્લીશન હજી સુધી આપવામાં આવ્યું એવું અમારા ધ્યાને આવ્યું નથી. તેમ છતાં આ બિલ્ડિંગ છે અત્યારે ધમધમવા માંડ્યું છે અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમે જો માધાપર ચોકડી પાસેથી પસાર થશો તો અહીંયા મોટા મોટા શોરૂમ છે એ ચાલુ થઈ ગયા છે, આપને જોવા મળશે. મિત્રો, આ જે ફરિયાદ જે આપવામાં આવી છે આ બંને જેને કહેવાય જાગૃત નાગરિકો દ્વારા 26/9/2024ના રોજ મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને આખી એક ફરિયાદ છે. જેમાં વિષય વસ્તુ છે રાજકોટના માધાપર ચોકડી પર આવેલ નેક્સસ કોમ બિલ્ડિંગને ગેરકાયદેસર હોય ડિમોલિશન કરવા બાબત. હવે આમાં કઈ ગેરકાયદેસરતા આચરવામાં આવી છે ને એનો પણ ઉલ્લેખ છે આ ફરિયાદીએ પોતાની અરજીમાં કે ફરિયાદમાં કરેલો છે. એની જે ગેરકાયદેસરતાઓ આચરવામાં આવી છે એના જે મુદ્દા એને ટાંક્યા છે એની ફરિયાદમાં આ ફરિયાદીઓએ એની બાજુ એક આપણે નજર મારીએ તો પહેલું છે સ્ટેટ હાઈવે ઓથોરિટીના અભિપ્રાયનું પાલન નિયમો અનુસાર થયેલ નથી. તેના પત્રની નંબર 100/100ની નકલ તારીખ 2/8/2024માં જણાવે છે, જેની નકલ આ સાથે સામેલ રાખેલ છે. એટલે આ જે બિલ્ડિંગ જે જગ્યાએ સ્થિત છે ત્યાંથી હાઈવે પસાર થાય છે એટલે સ્ટેટ હાઈવે ઓથોરિટીની એમાં અમુક મંજૂરીઓ લેવી પડે. એટલે આજે સ્ટેટ હાઈવે ઓથોરિટીનો કોઈ અભિપ્રાય લેવામાં આવ્યો નથી. આવો એક પત્ર છે સ્ટેટ હાઈવે ઓથોરિટીએ લખીને પણ આપેલો છે. જે પત્રની નકલ છે એને આ ફરિયાદીએ પોતાની ફરિયાદ સાથે જોડી છે કે ભાઈ આમાં કોઈ અભિપ્રાય આ બિલ્ડિંગનું બાંધકામ કર્યું ત્યારે સ્ટેટ હાઈવે ઓથોરિટીનો લેવામાં આવે નથી. આ સિવાય બેઝમેન્ટમાં દર્શાવેલ માર્જિન GDCR 2017ના નિયમ મુજબનું નથી. એટલે આ જે બેઝમેન્ટમાં જે માર્જિન દર્શાવવાનું હોય છે GDCRના એના નિયમો હોય છે, 2017ના જે નિયમો છે હાઈરાઇઝ બિલ્ડિંગ માટેના એ નિયમ મુજબ છે એ માર્જિન રાખવામાં આવ્યું નથી. ઉત્તર દિશા જામનગર રોડ તરફ G+1 સ્ટેર સીડી જે બહાર કાઢવામાં આવેલ છે તે GDCRના નિયમ મુજબ મળવાપાત્ર નથી, ગેરકાયદેસર છે.
હાલમાં તમે જો માધાપર ચોકડી પાસેથી પસાર થતા છો તો બિલ્ડિંગની બહારની સાઈડ એક લોખંડની સીડી છે એ બનાવવામાં આવી છે. ફરિયાદીના કહેવા મુજબ આ પણ એ ગેરકાયદેસર છે. આ સિવાય કોમર્શિયલ બિલ્ડિંગના બધા ફ્લોરમાં કોમન ટોયલેટ રાખવામાં આવેલ નથી, જે જીડીસીએના નિયમ મુજબ નથી. જીડીસીએનો નિયમ છે કે કોમર્શિયલ બિલ્ડિંગ જો કરવામાં આવે તો દરેક ફ્લોરે એનું એક કોમન ટોયલેટ હોવું જોઈએ. જે અહીંયા છે એ કોમન ટોયલેટ બાથરૂમ રાખવામાં આવ્યું નથી, એ પણ નિયમ મુજબ નથી. 2 બેઝમેન્ટના બીમ બોટમથી ક્લિયર હાઇટ 2.80 મીટરની જરૂરી છે, જેની સામે આ બિલ્ડિંગમાં 2.50 મીટર હોય, જે જીડીસીએના નિયમોનું ભંગ છે. એટલે જે બોટમથી જે આ બીમની જેને કહેવાય કે હાઇટ છે એમાં પણ તફાવત છે. આ બિલ્ડિંગના બાંધકામમાં જે કરવામાં આવી છે ઘણી બધી જેને કહેવાય કે આવી બધી અનિયમિતતા આચરવામાં આવી છે. વારંવાર રિવાઇઝ પ્લાન કરી હેતુફેર દર્શાવી બિલ્ડર જમીનના માલિકોના ઇરાદાઓ ગેરકાયદેસર રીતે પ્લાન મંજૂર કરાવીને નિયમોનો ગેરલાભ લેવાનો તથા અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાનો ઇરાદો સ્પષ્ટ થાય છે. આ બિલ્ડિંગનો એમ કહે છે કે અવારનવાર પ્લાન છે એ રિવાઇઝ કરવામાં આવ્યા છે અને અવારનવાર અલગ અલગ પ્લાન છે એ મૂકવામાં આવ્યા છે, એટલે જેથી કરીને એમાં ગડબડ કરી શકાય કે કોઈ પણ જેને કહેવાય છટકબારીનો ઉપયોગ કરી શકાય, આવું ફરિયાદીના કહેવા મુજબ છે એ સ્પષ્ટ થાય છે. આ સિવાય જીડીસીઆર 2017નું પાલન કરી સ્ટેટ હાઈવે ઓથોરિટીના કંટ્રોલ લાઇન અને બિલ્ડિંગ લાઇનના નિયમોને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના નિયમો ભૂલાવીને પ્લાન મંજૂર કરવાની કોશિશ કરેલ છે, જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ તથા કમ્પ્લીશન સર્ટિફિકેટ આપેલ નથી તે અંગેનો લેખિત તારીખ 4/9/2024ના રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ટીપીઓ ઝોન આઈડી જાવક નંબર 100ના નમૂનો ગ દ્વારા લેખિતમાં આપવામાં આવે છે, તેની નકલ પણ સામેલ રાખેલ છે. એટલે આમાં કોઈ કમ્પ્લીશન સર્ટિફિકેટ છે કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યું નથી. 4/9/2024ના રોજ આવું લેખિતમાં ફરિયાદીને આપવામાં આવેલ છે, જેની નકલ પણ પોતાની ફરિયાદ સાથે આ ફરિયાદીએ જોયેલી છે. મિત્રો, પ્રથમવાર મંજૂરી સમય 2019માં 1000 મીટરથી નાના પ્લોટમાં 20% કપાતના નિયમો જીડીસીઆરમાં હોવા છતાં નોટિંગમાં ઓફિસર દ્વારા ગોળ ગોળ લખીને કપાત કર્યા વગર મંજૂરી માટે કાર્યવાહી કરવામાં આવેલ છે, જેથી આ કેસમાં ભ્રષ્ટાચાર થયો તેમ સ્પષ્ટ જણાય છે. એટલે મિત્રો, જે જીડીસીઆર 2019નો નિયમ છે 20% કપાતનો, કે ભાઈ નાના પ્લોટ હોય તો 20% કપાત જરૂરી છે, એ નિયમમાં પણ જેને કહેવાય કે બાંધછોડ કરવામાં આવી છે. એટલે આ કેસમાં ભ્રષ્ટાચાર થયો એવું રેકોર્ડ ઉપર દેખાઈ આવે છે ફરિયાદીના કહેવા મુજબ. ત્યારબાદ બીયુના હોય તેવા બિલ્ડિંગનો ઉપયોગ કરી શકાય નહીં. એટલે બીયુ મીન્સ કે બિલ્ડિંગ યુઝ પરમિશન, જેને આપણે સાદી ભાષામાં કમ્પ્લીશન સર્ટિફિકેટ કહીએ છીએ, તેવા કિસ્સામાં બિલ્ડિંગ છે એ સીલ કરવું પડે, એનો ઉપયોગ થઈ શકે નહીં. આ બિલ્ડિંગમાં આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી કરીને કોકની ભલામણ અથવા તો લાગોથી કરવામાં આવેલ હોય એવું આ કેસમાં જેને કહેવાય ભ્રષ્ટાચાર થયો એવું સ્પષ્ટ દેખાય છે. કારણ કે અત્યારે આ બિલ્ડિંગ છે એનો ઉપયોગ થઈ રહ્યો છે, ધંધોકાર અને મોટા મોટા શોરૂમ છે એ અહીંયા ચાલુ થઈ ગયા છે. મિત્રો, વાણિજ્ય હેતુનું પાર્કિંગ ગ્રાઉન્ડ ફ્લોર પર 50% વિઝિટર તથા બેઝમેન્ટમાં જણાવાયું નથી, તે ગેરકાયદેસર છે. એટલે પાર્કિંગના નિયમોનો પણ ઉલાડો કરવામાં આવ્યો છે. પછી જે આ બધી વિગતો આપી એમાં જે પેરેગ્રાફ હોય એમાં પારા નંબર N16G+2 કોમર્શિયલ તથા 3 થી 12 માળના રહેણાંક માટે મંજૂર રીતે કયા નિયમોને આધાર આપવામાં આવેલ તેની તપાસ કરવી જરૂરી છે. એટલે આમાં જે અમુક પ્રશ્નો પણ ફરિયાદીએ ઉઠાવ્યા છે. પારા નંબર N70G+2 કોમર્શિયલ નોટિંગ પારા નંબર 55માં રહેણાંકમાંથી વાણિજ્ય હેતુ દર્શાવી મંજૂર કરવા માટે અધિકારીને ભલામણ કરે છે, પરંતુ એનઓસી મેળવેલ નથી અને તેનો ઉલ્લેખ કરેલ નથી. એટલે રહેણાંક માટે પહેલાં પ્લાન મૂકવામાં આવ્યો હતો, પછી કોમર્શિયલ હેતુનો પ્લાન મૂકવામાં આવ્યો હતો, એમાં પણ જેને કહેવાય નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે એવું ફરિયાદીનું કહેવું છે. પછી નોટિંગ પારા નંબર 52 થી 59 વચ્ચે હેતુફેર આરએનબીની મંજૂરી વગર રિવાઇઝ પ્લાન મંજૂર કોના તથા કોના લાભાર્થે કરવામાં આવ્યો તેની તપાસ કરવી જરૂરી છે. પારા નંબર 11 એનઓસી આરએનબીનું પાલન કરવામાં આવેલ નથી. પ્લાન રિન્યુ ના હોય તો રિવાઇઝના નવા નિયમ લાગે. ક્લોઝર મંજૂર નિયમે પસાર થઈ શકે નહીં. પછી બિલ્ડિંગની સીડીમાં સ્ટેર 25 મીટર ટ્રાવેલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ, એ પણ જાળવું નથી, જેથી કરીને જો આવી કોઈ આકસ્મિક દુર્ઘટના બને તો બચાવ કામગીરી કરી શકાય નહીં. તેથી આ બિલ્ડિંગના ટ્રાવેલ ડિસ્ટન્સ વધારે હોય નિયમ અનુસાર મંજૂરી મળવા પાત્ર નથી. આવું ફરિયાદીએ સ્પષ્ટ બધા મુદ્દા સાથે તમામ દસ્તાવેજી આધાર પુરાવાઓ સાથે રજૂઆત કરી છે. મિત્રો, પારા નંબર 1000 મીટરથી નાનો પ્લોટ હોય છતાં 20% મુજબ કપાત કરેલ નથી તથા પ્લાન રિન્યુ ના હોય તો સેવિંગ ક્લોઝર લાગુ પડી શકે નહીં, તે નિયમોનું સ્પષ્ટપણે ભંગ થયેલ છે. એટલે આ બધા જે મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓની રજૂઆત છે આ ફરિયાદીએ પોતાના ફરિયાદમાં તમામ દસ્તાવેજી આધાર પુરાવો સાથે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરેલી છે.
પરંતુ આજ દિવસ સુધી આ બિલ્ડિંગને સીલ કરવાની કે ડિમોલિશન કરવાની કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. કાર્યવાહી કરવામાં આવી એવું અમારા ધ્યાને પણ નથી. આ બિલ્ડિંગ આજની તારીખે માધાપર ચોકડી ઊભું છે અને ધમધમે છે. મિત્રો આ જગ્યાએ જો કોઈ સામાન્ય માણસનું મકાન હોત કે દુકાન હોત કે એમાં જો થોડું કંઈ બાંધકામ જેને કહેવાય કે નિયમ મુજબનું હોય તો નાના નાના ઓટલાઓ પણ વેપારીના તોડી પાડવામાં આવે છે આ કોર્પોરેશન દ્વારા. પરંતુ આ જ સરકારી અધિકારીઓના મોઢા જ્યારે આવા મોટા કોઈ બિલ્ડર હોય છે એના મકાનો કે એના ખોટા ગેરકાયદેસરના બિલ્ડિંગોમાં જો બાંધકામ થયા હોય તો એમાં કાર્યવાહી કરતી વખતે હાથ પગ કેમ સોજી જાય છે? આ એક મોટો પ્રશ્ન છે. મિત્રો, તમને શું એવું લાગી રહ્યું છે કે આ જે બિલ્ડિંગના પ્લાનમાં જે બાંધકામમાં જે આ ગેરરીતિ આચરવામાં આવી છે તે કાગળ ઉપર હોવા છતાંય કોઈ પણ કાર્યવાહી છે એ સરકાર દ્વારા કે એના પદાધિકારી દ્વારા કરવામાં આવતી નથી, કોર્પોરેશનના અધિકારી દ્વારા કરવામાં આવતી નથી? તો શું આમાં આવા અધિકારીઓનું પણ કંઈ મિલાપીપણું હોઈ શકે? એને પણ કોઈ આર્થિક લાભ મળ્યો હશે એવું તમને લાગી રહ્યું છે? તમે આ બાબતે શું વિચારો છો કે ખરેખર આવી જો અનિયમિતતાઓ હોય તો આ બિલ્ડિંગ છે એનું ડિમોલિશન કરવું જોઈએ કે નહીં? આ બિલ્ડિંગમાં કોઈ પણ જાતની આટલી બધી ગેરકાયદેસરતા હોવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. તો શું આમાં આ અધિકારીઓનું મિલાપીપણું છે? તમને શું વિચારો છો? તમારો શું અભિપ્રાય છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. અને તમારી પાસે પણ આવી કોઈ ગેરકાયદેસરના બાંધકામની વિગતો હોય તો અમને જરૂરથી પહોંચાડશો. જો એમાં સરકારી અધિકારીઓ કે કોર્પોરેશન અધિકારીઓ કામ નહીં કરતા હોય તો તમારો અવાજ છે એ અમે જનતાના દરબાર સુધી પહોંચાડશું. અને આમાં કાર્યવાહી કરવા માટે થઈને એ લોકો મજબૂર થઈ જાય એ પ્રમાણેની જે કંઈ પણ લીગલ હેલ્પ તમારે જોતી હશે એ બધી અમારા દ્વારા ફ્રી ઓફ કોસ્ટ પૂરી પાડવામાં આવશે. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, તમારા જ્ઞાનમાં પણ વધારો કરશે. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ, નવા વિડીયો કે ભ્રષ્ટાચારને ઉજાગર કરતા વિડીયો આપની સમક્ષ લાવીશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ.